મને ના કર્મા રિટર્ન પે વિશ્વાસ તો છે જ, પણ હાવડા ભાઈ વધારે વિશ્વાસ થયો કે મારું કેમ કે 22 વર્ષ પૂર્વી જ્યારે અમારા લગ્ન થયા તો ત્યારે म्हणजे એજ બીજ કાંઈ ને 20 વર્ષની 17-18 વર્ષની થઈ કે પોટી ઊંચીએ તો વાતો આવવાનું શરૂ થઈ જાય. અને હવે તેના સાથે સાથે લહાન બહેનનું પણ લગ્ન ઉરકાઈ લાખે એક જ મંડપ મેં બેવ બહેનો હા મારું તેવું જ થયેલું એ તો ઊંચી દેખાવા મળે 20 વર્ષે જ વાતો આવવા લાગો. પણ કાંઈક સ્થળા ફક્ત એની વાસ્તા કેન્સલ થયા સગો हलकोय पोऱ्यावाला शेतीवाडीवाला जा શું કહે સગો હલકોય म्हणून સગો હલકો શું 10 બર્તન મારા પપ્પાની મસ્ત હાઈલી તરી પણ કે સગો હલકોય કે મારું તો હેટા લીપાનું હતું म्हणून તો ત્યારે પોટીઓના જ્યારે લગ્ન કાઢે ના તો પેલે ઘેરાદારા સુધારામે આય કે પોટીનું આવતી સાલ લગ્ન કરાનું એ તો ઘેરા સુધારાને હાવડા તેમજ પોર્યાનું કરામે આવજ ઘેરાદારા સુધારામે આવજ કેમ કે પોટી દેતા નહીં તો એને કે જ કર્મા રિટર્ન. તો પોટીઓનો આ કંઈતરી સ્ટોપ કરાવવાનું હશે ના ચક્ર તો ह्या સ્ટોપ કર લાખો તમારા બી આગળ પોર્યા પોટીઓ પરણાવવાના એ અને शेतकरी ભાઈઓને સાથ દો અને આપના સમાજમાં લગ્ન કરો. આઈ નોટ કરો આપનો સમાજ કે માર કહી રહી તો આપના સમાજમાં લગ્ન કરો. અને નોકરીવાલો शेतकरी એના મેં કંઈ તુલના નહીં કરાન મેં હું સ્વતः નોકરીવાલાને ત્યાં દઈલી પણ મને शेतकरी વરાજો જોયો હતો. હું शेतकरी જ વરાજો કરીશ એમ કાયમ કહું મમ્મીને. મને ફક્ત ગાડી જોઈએ અને शेतकरी વરાજો જોઈએ જોઈન્ટ ફેમિલી જોઈએ આ મારી માગણી હતી પહેલેથી જ. પણ મને મળ્યો નોકરીવાલો હા ત્યારે તો વિચારામાં જ આવે નહીં તું शेतकरी કે નોકરી જે મળ્યો તે સહી. પણ મારે 2-3 સગાયો તેનાमुळे જ કેન્સલ થયેલો એ વાતો કે સગો હલકોય. અને સગો હલકોય એમ કહેવાની શરમ આવે ના તો શું કારણ દેખાડે માહિતી ગુણ મળ્યા નહીં. આ તો એકદમ સોપું કારણ હતું સ્થળ કેન્સલ કરવાનું. આ કોની જોડે થયેલું એ કહો કમેન્ટ મેં. અને ત્યારે ના પોટીઓનો સગાયો મોડામાં આવે કેમ કે મારા કાંઈક મૈત્રીનો અમે જોડે હતો તો શું કહે બેન મારા વાસ્તા વાત આવી હતી પણ તઈની ગલી મેં તેનું બી લગ્ન કરવાનું ના આવે તો તેની તે તપાસ કરાન ગયા તો પછી તેને મળી કાઢી વાત કાંઈ ને હો કાંઈ ઠેકાનું ને મળે. તઈની ગલીવાલા હાઈની ગલીનું મળે હાઈની ગલીવાલા તઈની ગલીનું મળે. હાવડા પોર્યા જોડે સેમ તેવું જ થાજ. પોર્યો ટપરી પર શું દેખાય ગો એમાં ખાનારો પીનારો હોય હો પછી ટપરી પે તે બિસ્કિટ કાંઈ લેવાનું જોયેલો હશે પોર્યાન વાસ્તા તરી ખાનારો પીનારો હોય. શેવભાજીની પાર્ટી કાંઈ હશે ખેતર મેં એમાં પાર્ટીઓ કરતો ફિરોજ હો આ સેમ બઠ્ઠું રિટર્ન થયેલું એમ. ક્યારેક ચનાને ભાવ વધારે રહે ક્યારેક કપાસને રહે તો તેમજ એ અંદાજ ચના વધારે માગાય એમ સમજી લો. તો પોર્યાનો તમારી પણ બારી આવશે ચાલુ જ રહેજ ઉતાર ચડાર પર પોટીઓનો તમારા સાથ સિવાય કાંઈ જ નહીં. તો એટલે પૂરેપૂર સાથ દો અને નોકરી शेतकरी આને દેખો કર્તૃત્વ દેખો ફક્ત પોર્યાનું. પાર્ટીઓ તો સિટી મેં બી થાજ અને ખેડા પે બી થાજ તેનું કર્તૃત્વ દેખો. અને ખૂબ જમીન હોય તે તો ઉત્કૃષ્ટ शेतकरी તો રહેશે જ ના जिनकने જમીન જાસ્ત હોય તે. પણ जिनकने જમીન કમી એ તરી પણ તેના મેં તે કાંઈ કરી દેખાડેલું અમારા ગામના જેવા ઉદાહરણ आहे ના કે હું ગામ જઈશ ના ત્યારે તેના પે નક્કી વિડીયો બનાવનારી. મને ખૂબ ગર્વ થાત કે કાંઈક લોકોએ કે કમી જમીન પે બી એવા ઘેરા મેં દાડા કાઢેલા આજ તેને એટલા મોટા ઘેરા બાંધેલા તો તે કર્તૃત્વ પોર્યા મેં દેખો તેની કેટલા પરતન કેટલા એકર આ તો મોટા એકરવાલાને પરતનવાલાને કોઈ બી પોટી દઈ દેશે. અને કમી જમીનવાલો સિટી મેં કેમ મારું જઈ રહ્યો તે બી વિચાર કરો તો તમને તે શું સૂકી મૂકશે. त्यापेक्षा तिने એમ કહો કે તારી જેટલી જમીન ના ચાલ હું બી આવું જ ખેતર મેં આપણ બેવ મળીને એનામેથી કાંઈ કરી દેખાડે તેની સાથે પણ લગ્ન કરો નક્કી હેપી જીવન રહે. મનસ જેટલું બીજી રહે ના તેટલો હેપી રહે જેટલું ધ્યાન મેં મૂકો. અને તેની વાસ્તા પોર્યાને પણ સુધારણા કરવું પડશે. જેમ કે પોટી પે શંકા લેવાની તું ह्या નહીં જા ત્યાં નહીં જા ફોટોને કાઢ ह्याને ફોટો લગાડ ત્યાંને ફોટો લગાડ. આ શંકાખોરી પણ આપણને બંધ કરવું પડશે. કાંઈક વાતો પોર્યાનો પણ ચૂકાઈ રહ્યો તેનાमुळे પોટીઓ शेतकरीને ત્યાં આવવાને નહીં કર્યો. અને પોટીઓને હું એક નોટિસ કર્યું પોટીઓને સાસુ સસરાથી લવદવને મળે शेतकरी વરાજાથી લવદવને તેને ફક્ત ફ્રીડમથી લવદવ કે ત્યાં ફ્રીડમને મળી રહ્યો તેને જેવો લાગે તેવો. તો તેનામે તમે સુધારણા કરો પોર્યાનો. અને કાંઈ રીલ્સવાળી આજીનું કાંઈ ચૂકાયું હશે તો માફ કરો.